મહીસાગર જિલ્લાની કોઈડમ આયુર્વેદિક કોલેજની માન્યતા રદ કરવામાં આવી છે। ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી વિજિલન્સ ટીમ દ્વારા 32 આયુર્વેદિક કોલેજનું ચેકિંગ કરતા 9 કોલેજોમાં ત્રુટિ બહાર આવી હોવાનું જણાવાયું છે, જેને લઈને કોઈડમ આયુર્વેદિક કોલેજની માન્યતા જ રદ કરવામાં આવી છે। કોલેજમાં સ્ટાફ તેમજ હોસ્પિટલ જેવી અનેક સુવિધાઓનો અભાવને લઈ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યા છે, તેમજ પેનલ્ટી પણ વસૂલવામાં આવી છે। મહીસાગર જિલ્લાના વીરપુર ખાતે આવેલ ધન્વંતરી આયુર્વેદ કોલેજની જે ચાલુ વર્ષ 2026 માટેની ગુજરાત યુનિવર્સિટી દ્વારા માન્યતા રદ કરેલ છે, જેમાં અમને પૂરતા માટે 31 માર્ચ સુધીનો સમય આપેલ છે, જે માટે કોલેજની ક્ષતિઓ છે જે દૂર કરી અમે માન્યતા રદ ના કરવા કોલેજ ખાતેથી વિદ્યાર્થીઓ દ્વારા જે રજૂઆત કરેલ છે એ આ વિદ્યાર્થીઓથી રજૂઆત કરવામાં આવશે અને અમને વિશ્વાસ છે કે અમારી માન્યતા ફરી રીતથી કાર્યરત કરવામાં આવશે। મારું નામ ડૉક્ટર જિગ્નેશ કટારા, આસિસ્ટન્ટ પ્રોફેસર રસાસર ડિપાર્ટમેન્ટ।